નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 13/1/2026 અને વાર મંગળવાર। તો મિત્રો, આવતીકાલે મકર સંક્રાંતિનો પાવન પર્વ છે અને આજે મકર સંક્રાંતિનો આગલો દિવસ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મકર સંક્રાંતિ પહેલાં પેન્શનરોને મળી છે મોટી ભેટ અને પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની જાહેરાત થઈ ગઈ છે। તો મિત્રો, શું જાહેરાત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો, ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો, કારણ કે તમારા માટે ખૂબ જ મહેનતથી અમે વિડીયો બનાવતા હોઈએ છીએ, જેથી કરીને તમે માહિતગાર થઈ શકો। તો થોડોક સપોર્ટ પણ કરજો ભાઈઓ બહેનો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ સત્તાવાર જાહેરાત મુજબ જાન્યુઆરી 2026માં 8મો પગાર પંચ 7મા પગાર પંચનું કાર્યભાર સંભાળશે। તો કમિશને કેન્દ્ર સરકારમાં કર્મચારીઓના પગાર, પેન્શન અને કાર્યકારી પરિસ્થિતિઓની સમીક્ષા કરવાની રહેશે। તો કમિશન કર્મચારીઓના કલ્યાણનું ધ્યાન રાખશે અને તે જ સમયે સરકારી નાણાકીય વ્યવસ્થાનું પણ ધ્યાન રાખશે। તો જેનો અર્થ એ થશે કે વળતર વ્યાજબી રહેશે અને વાર્ષિક જે આર્થિક સ્થિતિને છે તે અવગણવામાં આવશે નહીં મિત્રો। તો ખાસ કરીને જે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે તેના મુજબ જાન્યુઆરી 2026માં એટલે કે આ મહિનાની 1લી તારીખથી જ જે 7મા પગાર પંચ છે તેનું સ્થાન હવે 8મું પગાર પંચ લેશે અને તેનો કાર્યભાર પણ સંભાળશે। તો આ જે કમિશન છે તે કેન્દ્ર સરકારમાં જે નોકરી કરતા હોય તેવા કર્મચારીઓ અને જે નિવૃત્ત પેન્શનરો હોય તેમના પગાર, પેન્શન અને જે કાર્યકારી પરિસ્થિતિઓ છે તેની સમીક્ષા કરશે અને કમિશન જે છે તે કર્મચારીઓ અને પેન્શનરોનું જે હિત થવાનું હોય અથવા તો કલ્યાણ થવાનું હોય તેનું ધ્યાન રાખશે અને તે જ સમયે સરકાર દેશની નાણાકીય વ્યવસ્થાનું પણ ધ્યાન રાખશે, કારણ કે પગાર અને પેન્શનમાં તેટલો જ વધારો થશે જે સરકારને વ્યાજબી રહેશે અને કોઈ પણ આર્થિક સ્થિતિ છે તેને અવગણવામાં આવશે નહીં મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેલ્ક્યુલેટરનો ઉપયોગ શા માટે કરવો જોઈએ। તો પગાર કેલ્ક્યુલેટર 2026 7મા CPCના કર્મચારીઓને તેમની વર્તમાન વિગતો દાખલ કરવાની મંજૂરી આપે છે અને આમ 2026થી અમલમાં આવનારા તેમના પગારની ગણતરી કરવામાં ઝડપથી મદદ કરે છે। તો કેલ્ક્યુલેટરે પહેલેથી જ 2.86થી 3ના સંભવિત ફિટમેન્ટ ફેક્ટરને ધ્યાનમાં લીધું છે, જેનો અર્થ એ છે કે પગારમાં 30% વધારો થવાની સંભાવના છે। તો પરિણામે કર્મચારીઓ તેમના નાણાંનું વધુ સારી રીતે સંચાલન કરી શકશે અને HRA એટલે કે ઘરભાડું ભથ્થું અને DA એટલે કે મોંઘવારી ભથ્થું જેવા ભથ્થાઓનો પણ પ્રભાવ છે તે સ્પષ્ટ થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો અપેક્ષિત પગાર વધારો। તો 8મા CPC પછીની વાત છે કે મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થશે। ઉદાહરણ તરીકે, જો 7મા CPC હેઠળ ₹50,000ના વર્તમાન મૂળ પગારને 3ના નવા ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવે છે તો વ્યક્તિને નવા મૂળભૂત પગાર તરીકે લગભગ ₹1,48,000 મળશે। ઉદાહરણ તરીકે, HRAમાં પણ વધારો કરવામાં આવશે અને ખાસ કરીને મોટા શહેરોમાં રહેતા કર્મચારીઓ માટે। તો ખાસ કરીને જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે અને 7મા પગાર પંચમાં જે કર્મચારીનો પગાર ₹50,000 હોય અને 3નું નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો દરેક વ્યક્તિને નવો મૂળભૂત પગાર તરીકે લગભગ 1,48,000 જેવા મળશે અને તેના લીધે HRAમાં પણ વધારો કરવામાં આવશે। તો ખાસ કરીને જે મોટા શહેરોમાં રહેતા હોય તેવા કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ સારા સમાચાર છે। તો ત્યારબાદ વાત કરીએ તો કેલ્ક્યુલેટરની મુખ્ય વિશેષતાઓ વિશે। તો વર્તમાન પગાર સ્તર અને મૂળભૂત પગાર ઇનપુટ ખૂબ જ સરળ રાખવામાં આવ્યા છે, તેમજ સુધારેલા મૂળભૂત પગારની ગણતરી આપમેળે કરવામાં આવશે અને વધેલા પગારમાં HRA અને DA જેવા ભથ્થાઓનો સમાવેશ થશે।
તો સરળ સમજણ માટે પગારના ઘટકોનું સ્પષ્ટ અને સરળ પ્રદર્શન આપવામાં આવ્યું છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ માટે 2026 પગાર કેલ્ક્યુલેટર એ ઉપયોગમાં સરળ ઉપકરણ છે જે કામદારોને તેમના આગામી ચૂકવણી માળખા પર યોગ્ય દૃષ્ટિકોણ રાખવા સક્ષમ બનાવે છે. તો આવકમાં 30%ના વધારા સાથે કેલ્ક્યુલેટર સ્પષ્ટતા પ્રદાન કરે છે કે બજેટિંગ ટેકો આપે છે. કમિશનના સૂચનો 1 જાન્યુઆરી 2026ના રોજ અમલમાં આવશે, તેથી કામદારો ચોક્કસ અંદાજ માટે આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકે છે અને આવનારા સંક્રમણો માટે તૈયાર રહેશે મિત્રો. તો મિત્રો ખાસ કરીને જે આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે તે પહેલાં સરકારની આ એક માહિતી આપણી સામે આવી હતી, જેની વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાની કોશિશ કરી હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.